નમસ્કાર ટીવી13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું દીપાલી। રાજ્યમાં ફરી એકવાર મેઘાની મહેર જોવા મળી રહી છે। વિરામ હતો, ઉકળાટ હતો, બફારો હતો, પરંતુ હવે ધીરે ધીરે તેમાંથી રાહત મળતી જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, તો જામનગર, દાહોદ, પાલનપુર સહિત કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાના પણ સમાચારો આવી ચૂક્યા છે। ત્યારે આપણે વિંડી મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ કે આગામી 2 દિવસ દરમિયાન મેઘરાજા કયા કયા વિસ્તારોને આવરી લેશે અને કયા કયા વિસ્તારોમાં ભારે તો કયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ રહી શકે છે। અત્યારે હું આપને સ્ક્રીન પર વિંડી બતાવી રહી છું અને આ જે વિંડીનો સમયગાળો છે તે અત્યારે બપોરના 2 વાગ્યાનો સમયગાળો છે અને તે સમય જોવા મળી રહ્યું છે કે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થયેલી છે। આ વરસાદી સિસ્ટમની અસર અત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારો, તેમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે। આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને આવરી લેશે। અત્યારે અહીં દાહોદમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વરસાદી સિસ્ટમ અત્યારે દાહોદથી આગળ વધીને ગોધરા, બાયડ, લુણાવાડા સહિત વિસ્તારોમાં અસર કરતી જોવા મળી રહી છે। આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। હવે આજે સાંજની સ્થિતિ ઉપર જો આપણે આગળ નજર કરીએ તો સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે અને ઈડર સહિતના વિસ્તારોને આવરી લેશે। આજે સાંજથી ગાંધીનગર અને અમદાવાદ, આ ઉપરાંત મહેસાણા, નડિયાદ, પછી મધ્ય ગુજરાતની વાત કરી, ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા રહી શકે છે, પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને આ વખતનો વરસાદ મહેર કરે તેવી શક્યતાઓ છે। હવે આવતીકાલની સ્થિતિ ઉપર જઈએ, કારણ કે આવતીકાલે ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો ઈડર અને આજુબાજુનો આ વિસ્તાર છે, મહેસાણા, ગાંધીનગર, બાયડ, ઈડર, પાલનપુર અને આબુ રોડ સહિતના એટલે કે રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોને આ વરસાદી સિસ્ટમ કવર કરતી જોવા મળી રહી છે। આવતીકાલે ઈડર અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઈડર બાદ આ સ્થિતિ આગળ વધતા સિસ્ટમ નબળી બનતી જોવા મળી રહી છે। આવતીકાલે સવારે 11 વાગ્યાનો આ સમયગાળો છે। મહેસાણા અને પાટણ સહિત અને રાધનપુર, આ ઉપરાંત વિરમગામ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારો પર આ વરસાદી સિસ્ટમ નબળી પડીને અહીં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે અને બપોર બાદ આ વરસાદ ધોલેરા અને બોટાદને કવર કરતો જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, ત્યાં કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ વરસી શકે છે, તો ક્યાંક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને વિંડીમાં પણ સિસ્ટમ એ જ પ્રકારની સ્થિતિ અત્યારે દર્શાવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસે છે અને ત્યાં શું પરિસ્થિતિ સર્જાય છે ને તંત્રના દાવા કેટલા સાચા સાબિત થાય છે। તો આવી જ રીતે વરસાદને લઈને પળે પળની અપડેટ માટે આપ સતત જોડાયેલા રહો ટીવી13 સાથે। મને આપશો રજા। નમસ્કાર।